80ના 5%ના 5% બરાબર કેટલા થાય? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો 80ના 5%ના 5%, તો જ્યાં ના આપેલું છે ત્યાં ગુણાકાર મૂકીશું. તો ચાલો ગણીએ કે 80 નાની જગ્યાએ અહીંયા ગુણાકાર 5%, 5% અને ટકાની નિશાની છેદમાં જાય એટલે 100. પછી ના આવ્યો એટલે ગુણાકાર અને પછીના 5%, 5% અને ટકાની નિશાની છેદમાં જશે એટલે 100. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો અહીંયા 100ના ભાગ પડે 5ના ગુણાંકમાં એટલે કે 5 ગુણ્યા 20, 5 5 ઉડી જશે. અહીંયા આ શૂન્ય ગઈ અને અહીંયા આ શૂન્ય ગઈ. હવે આ પણ ભાગ પાડી દઈએ તો 20 ગુણ્યા 5, 5 5 ઉડી જશે. અહીંયા 20 અને અહીંયા 8 રહ્યા, તો અહીંયા 8ના ભાગ પાડી દઈશું એટલે કે 2 ગુણ્યા 4 અને 20ના ભાગ પાડીએ તો 4 ગુણ્યા 5, 4 પંચા 20 અને અહીંયા આ 2 ઉડ્યા, અહીંયા આ 2 ઉડ્યા અને અહીંયા આ 4 ગયા અને અહીંયા આ 4 ગયા. હવે અંશમાં જોઈએ તો અંશમાં કંઈ પણ રહેતું નથી અને છેદમાં જોઈએ તો અહીંયા છેદમાં 5 એકલા રહે છે. તો છેદમાં 5 એકલા રહે તો અંશમાં કંઈ ના હોય એટલે 1. તો આપણો જવાબ મળી ગયો કે 80%ના 5%ના 5% બરાબર 1/5 થાય. 1/5 એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થશે.